કે રસાયણ કયું રસાયણ કયા ઓર્ગનની અંદર ઉપયોગી થઈ શકે છે એના વિશે આપણે વાત કરવી છે આજે. તો એની અંદર બ્રેઇનની અંદર બ્રેઇન શેના માટે છે? સ્મૃતિ માટે છે, મેમરી માટે છે, નોલેજ માટે છે. તો એની અંદર મેધ્ય રસાયણ ઉપયોગી છે. કિડનીની વાત કરીએ તો કિડનીમાં શું છે? ગોક્ષુર અને પુનર્નવા ઉપયોગી છે. કઈ રીતે? તો ગોક્ષુર એ ડાયુરેટિક એક્શન ધરાવે છે અને પુનર્નવા એ એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ ધરાવે છે, એટલે કે શોથહળ છે. તો ગોક્ષુર જે છે એ ડાયુરેટિક હોવાને કારણે શું થાય? પ્રોસ્ટેટ છે, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા, આ બધા જે છે કોઝિસ છે, ડિઝીઝ છે, આ બધા જે એ ડિઝીઝ થવાના ચાન્સીસ છે ઓછા થઈ જાય ઓલ્ડ એજમાં. તો રસાયણ જો ગોક્ષુર અને પુનર્નવા જેવા ચાલુ કરવામાં આવે તો કિડનીના ડિઝીઝથી શું મળે? આપણને રાહત મળે. પછી પેન્ક્રિયાઝ માટે શું છે? મેષશૃંગી અને દારૂહરિદ્રા. હાર્ટ માટે શું છે? અર્જુન છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન માટે ત્રિકટ